ડખા છે ને આપણા જેવો જ છે કે જેના જોડે સરકારી નોકરી નહીં. બાકી જેના જોડે સરકારી નોકરી છે ને એ તો ભલે ને કાળા ડોમર જેવા રહેતો હોય હગાઈ થઈ જશે. સરકારી નોકરી હોવી જોઈએ તો પછી તમારો ફેસ લુક સ્વભાવે એડજસ્ટ થઈ જાય અમુક ટાઈમે. તો હાલ તો એવું છે કે તો પછી સુધાર દેશું એમ, પછી ભાઈ રાત સુધાર દે ને. પણ મુખ્યત્વે થઈ ગઈ છે સરકારી નોકરી. તમારા જોડે સરકારી નોકરી છે, તમને સગાઈ કરવામાં એટલું કંઈ તકલીફ પડે નહીં. તમે જાડા છો, પાતળા છો, કાળા છો, ધોળા છો, કંઈ એટલે કંઈ તકલીફ પડશે નહીં. પણ તમે પ્રાઇવેટ નોકરી કરો છો, તમે કોઈક ધંધો કરો છો અને તમે છોકરી જોવા જાઓ છો, બરાબર, તો તમારા ડખા પર જ થોડા. અત્યારે તો લોકો સાહેબ વિશ્વાસ જ નહીં કરતા. બોલો, આપણે એમ કહીએ કે હું 50,000 કમાઉં છું તો કે પગાર સ્લીપ બતાવજો. મને તો એવું લાગે છે કે હવે ભવિષ્યના સમયમાં આપણે સગાઈ કરવા જશું ને તો બધા એમ જ કહેશે કે ભાઈ 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ લઈને આવજો. હાલ કેવું કે નહીં કુંડળી જોતા કે કુંડળીમાં આમ યોગ બરાબર તેમ, પછી નહીં જુઓ, પછી કંઈક બેંકનું સ્ટેટમેન્ટ લેતા જ ને ખાલી અમે જોઈએ. બહુ એટલે બહુ કાઠું થઈ ગયું શહેર, આ બધું બહુ કાઠું થઈ ગયું છે. પણ આપણા વડીલો હતા, આપણા પપ્પા, આપણા દાદા, એમના જોડે પૈસા ભેગા થતા ને તો એમને હું હુસતું ખબર? એમના જોડે થોડા ઘણા પૈસા ભેગા થાય ને તો એમને હું હુસતું કે લાવો જમીન લઈએ, કાં તો પછી દાગીના લઈએ, પ્લોટ લઈએ, આવું બધું હુસતું. અને આપણી જનરેશનમાં હું પોતે આવી ગયો. આપણી જનરેશનના જોડે થોડા પૈસા ભેગા થાય એટલે આપણને હું જ આઈફોન લાવું, થાર લાવું, નવી ગાડી છોડાવી દઉં. હું આવી ગયો તો આપણી જનરેશનમાં હું આવી ગયો. હું તમને સલાહ હું ના હું આવી જ ગયો ભાઈ. આપણને હું જલ્દી ના હું જો કે લાવો જમીન ભેગી કરીએ, આ થોડું વીઘો કરીને લઈએ તો ગાડી લાવીએ નવી. આપણને આવું બધું જ પૂછો, ગાડી લાવવાનું, ફોન લાવવાનું, આવું બધું પૂછો. પણ આપણા ગઈડિયા શું કરતા, એ પૈસા ભેગા થાય એટલે લાવો દાગીનો લે, કાં તો નાનો મોટો 15-20 હજાર ભેગા થયા હોય ને તો બંગલીઓ કેવી લઈ લે. અને આપણે તો કે 15-20 હજાર તો યાર બહુ મોટો ખર્ચો છે આપણને. 15-20 હજાર તો આપણા ખર્ચા મોટા ને યાર પાછા આપણા. આ સંસારે તો સાહેબ વાદળોમાં છે ને, વાદળોમાં એ પુરુષોનું અપમાન કર્યું. તમે જુઓ, કાળા હોય તો વાદળો, અને રૂપાળી હોય તો કે વાદળડી. વાદળો ફાટા ને, વાદળો ફાટતા હોતા તો કે વાદળો ફાટ્યો, બરોબર. અને વર્ષ તો કે વાદળડી વરસી રે. મેં વાદળીને બહુમતી આલી દીધી. બોલો, અમારી સ્ત્રીઓને બહુમતી. મારું એમ કેવું છે, સ્ત્રીઓને બહુમતી, નારી શક્તિ જિંદાબાદ, બરાબર છે યાર. અને એમાં વાદળોમાં તો કુદરતી પ્રક્રિયામાં તો રવા દે. વાદળો ફાટે તો કે વાદળો ફાટે ને ઓમ થયું તેમ થયું. અને વર્ષો તો તરત પાછા ગીતો ચડાઈને મૂકશે. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, એટલે જે થવું હોય. અત્યારે હાલ તો એટલો હાલરડાનો ને એવું કોઈ જમાનો છે નહીં. પણ હમણાં 2-4 દિવસ પહેલાં જ મેં કીર્તિદાન ગઢવીભાઈની એક મસ્ત રચના સાંભળી હતી કે પારણિયું બંધાય માતા જશોદાજી ગાય, પારણિયું બંધાય માતા જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કેટલી મસ્ત રચના જુઓ સાહેબ. આવી રચનાઓ અત્યારે લોકોને આવડવી મુશ્કેલ છે. અત્યારે તો 1-2-3 લીટીની જાવડા, દીકલો માલો ડાયો છે, પાટલે બેસીને આવ્યો છે. માં દીકો સુઈ જાય ને કે બાવો લઈ જશે માં દીકાને, માં ચીકુ સુઈ જાય. અલ્યા આવડું હોય છોકરું, આવડું ત્યારથી જ બાવાની ધમકીઓ લગ, બેટા બાવો લઈ જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. અલ્યા એને મોટું તો થવા દે.
છોકરું ઊંઘતું ના હોય તો અત્યારે હાલરડો ગાવ અને એવું લોકોને ઓછું આવડે બી બરાબર છે, પણ એને બીજી રીતે મનાવવું તો ઠીક છે. બાવો લઈ જશે ને, ભૂત લઈ જશે ને, ફલાણું લઈ જશે ને, હવે હું કેવું મારા આજથી છે ને હવે લગભગ ગણો ને 2-5 વર્ષ પછી, 4-5 વર્ષ પછી આ સ્વિગી ઝોમેટો જે ઓનલાઈન ફૂડવાળા રહે ને એમના ધંધા સાહેબ ડબલ થઈ જવાના, ડબલ નહીં ટ્રિપલ ઘણા થઈ જવાના. કારણ કે હાલની જે છોકરીઓ હોસ્ટેલ અને પીજીમાં રહે છે એ આજથી 4-5 વર્ષ પછી એ લગ્ન કરી લેશે, એટલે ગૃહસ્થ જીવનમાં આવશે. એટલે એમના સ્વિગી ઝોમેટો બધું ઓનલાઈન. અત્યારથી હું ઓનલાઈનની બધી એટલી બધી ટેવ પડી ગઈ હોય બરાબર, એટલે લગ્ન પછી 10 દિવસમાં 3 દાડા તો નીકળી જ જાય એવું કાંક ઓનલાઈન કર. સમાજમાં કોઈકના લોકાચાર થઈને આવ્યો છો ને તો કે આ તો લોકાચાર ગયા હતા, થાક લાગ્યો છે, એક કામ કરો ને ઝોમેટો કરી દો. અને પેલા ભાઈ આ જનરેશનના ને યાર, છોકરાઓ આવી ગયા આમાં, છોકરીઓની એકલી વાત નહીં, પેલા ભાઈ આ જનરેશનના, એટલે એમને ઓનલાઈન મંગાઈ ખાધેલું હોય એટલે કે હા બેબી ચલ કર દઉં છું. પણ આમાં પ્લસ પોઈન્ટ છોકરીઓનો આવે, કારણ કે જો છોકરી ઘરે જમવાનું બનાવી દે તો પેલા ભાઈ ગમે તેવું ખાઈ લે, પણ છોકરી બનાવવા જ નહીં, છોકરી એમ કે તાગ લાગ્યો છે બેબી ઓનલાઈન કરી દે ને, એટલે પછી પેલો બાબો કરે. હમણાં છે ને એક ભાઈ હતા, એમને તમે જુઓ તો એક સગાઈની વાત આવી હતી. હવે ભાઈના બિચારાને કહેવાય પહેલાં સગાઈ થતી જ નથી. મારા જોડે હું તો જેટલા એવા કેસ જોઉં છું ને મારા જોડે બધા એવા જ મિત્રો આવે કે જેમની જલ્દી સગાઈ થતી જ નહીં હોતી. ત્યાં મારો એક મિત્ર તો એની એમ સગાઈને બાપડા કહેવાય મેળ નહોતો પડતો. એક છોકરી એને જોવા આવી, છોકરી જોવા એટલે છોકરીએ કીધું કે બોલો તમારા વિચારો કહો મને, તમારો વિચાર શું છે? બોલો કે મારે તો કશું વિચારવું જ નહીં, કરી જ દેવી શકે. શું વિચારવું નહીં કે તમારા મારા વિચારો મેચ નહીં થતા હોય ને થઈ જશે. તમે જેવું શાક બનાવશો એવું ખાઈ લે, બસ રોટલી કોણવાળી હશે તો એ ખાઈ. તમે ખાલી માર જોડે સગાઈ કરો, બસ સગાઈ કરો માર જોડે. છોકરી કે એવું ના, તમારે મારામાં કંઈક તો જાણવું પડે કે કંઈક મારા ખામી હોય, મારી કોઈ એવી તમને ના ગમતી વસ્તુ હોય તો તમને તકલીફ પડશે. એમ કશું તકલીફ નહીં પડે, કે કશું તકલીફ નહીં પડે, તમારી બધી તકલીફો હું વેઠવા તૈયાર છું. ખાલી તમે મને તમારે જે પૂછવું હોય 5 શબ્દો પૂછીને હગાઈ કરવાનું કરો ને. આટલી હદે કુંવારો, બોલો આટલી હદે. એટલે અમુક બાપડા આટલી હદે કુંવારા હોય છે એમ કે ગમે તેવું સ્વીકારવા તૈયાર થઈ જાય, કે તું ઓમ કરે તો ઓમ, તેમ કરે તો તેમ, તું કહે કે ઉત્તર તો ઉત્તર, તું કહે દક્ષિણ તો દક્ષિણ, તું કે પૂર્વ પૂર્વ, તું કે પશ્ચિમ તો પશ્ચિમ, ગમે તે કરું તારા માટે. પણ તું લગ્ન કર લે. બિચારા લગ્ન માટે આટલી તકલીફ હોય. હમણાં એક પતિ પતિને ઝઘડો છે ને, તે ભાઈની પત્ની એના ઘરવાળાને કહેતી હતી કે તમને તો સ્વર્ગમાં પણ નરકમાં એ જગ્યા નહીં મળે. તમે એટલું બધું મારું લોહી પીધું છે, એટલું બધું મારું લોહી પીધું છે, એટલું બધું મારું લોહી પીધું છે. તમને તો કે સ્વર્ગમાં પણ નરકમાં એ જગ્યા નહીં મળે, નરકમાં એ જગ્યા નહીં મળે. કે પેલો ભાઈ કે હું ગોડો નહીં, તે બધે તાર જોડે જોડે આવી જાય. તું નર્કમાં જાય ને હું તાર પાછા નર્કમાં? ના 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 કે ના. અને આ ઝઘડા પછી સાહેબ એક વસ્તુ એ બની. હો પછી આ એમનો ઝઘડો થયો ને એના પછી એક વસ્તુ પણ બની. શું બની હશે તમે મને કહો? હું બની યાર, છૂટા ચેરા થઈ ગયા. હમણાં એક મારો ભાઈબંધ મારા જોડે આવ્યો, મને કે બબલુભાઈ યાર હું મારી ગર્લફ્રેન્ડ છે ને એને કે બાબુ કહીને બોલાવી નહીં શકતો, કે બાબુ કહીને બોલાવી નહીં શકતો. મેં કીધું કેમ યાર, કેમ એવું? મને કે એના બાપાનું નામ બાબુભાઈ છે.
હવે હું ખાલી એમ કહું છું ને, મેં હમણાં એમ કીધું હતું, એમના લગ્નમાં બધાએ સાડીઓ પહેરી હતી, એટલે મેં કીધું બાબુ સાડી પહેર મસ્ત લાગશે, એટલે કે મારા બાપાને ચમ આવું કીધું તમે? મારા પપ્પા જબ્બો લેગો પહેરે તમને નહીં ગમતું કે? એક ભાઈનો બિચારાનો લગ્નનો કેવા મેર પડતો નહોતો. પેલી ChatGPT નામની એપ્લિકેશન આવે, ખબર આપણે બધી માહિતી જાણી શકીએ. તો એની એપ્લિકેશનને તમે જો પ્રશ્ન પૂછી લીધો કે ChatGPT છોકરી કઈ રીતે પટાવી, એટલે તારી છોકરી પટાવી કઈ રીતે એના આઈડિયા પણ નહીં બેઠું વાપરું. અને આ તો તોય ઠીક છે લેડો. હમણાં હું બજારમાં એક જગ્યાએ ધોણા લેવા શાકની લારી ઉપર ઉભો રહ્યો ને, એક બેન આવ્યો, તમે જો તો એમને શાકભાજીની લારીમાંથી બટાકું લીધું, એનો ફોટો પાડ્યો અને પછી ChatGPT પૂછો કે ChatGPT આ બટાકું સારું છે કે ખરા? અલી મારી માસી, એ તારા બટાકાની ક્વોલિટી જાણવા માટે નહીં. એ દેશની માહિતી, આપણે કોઈ પણ માહિતી લેવી હોય તો માહિતી માટે છે ChatGPT. લોકો દુરુપયોગ નહીં કરતા યાર આનો. પેલા ભાઈનું તો તોય મને ચલો એ છોકરી ઓકે લાગ્યું, પણ પેલી માસી તો બટાકાનો ફોટો પાડીને મોકલાવી જ છે કે બટાકું બરાબર છે કે નહીં. તમારું આવું થાય. એક વખત હું હોટલમાં જમવા બેઠેલો, જઈને જમવા બેસી જ ગયેલો, જમવા કમ્પ્લીટ બેઠેલો, અડધું જમવાનું પતી જવાયું હતું. અને ત્યાં એક ભાઈ આવ્યો, મને કે બબલુભાઈ જમવા બેઠા છો એમ? જમવા જ બેઠો તો હું યાર, જમવા જ બેઠો તો. પછી હું એના જેવો જવાબ આપે. મેં કીધું ના ભાઈ જમવા નહીં આવ્યો યાર, જમવા બેઠો નહીં, આ તો હોટલનો એકાદો કારીગર ખૂટતો તો વાસણ ધોવામાં, એટલા આવ્યો. ત્યાં હોટલવાળા મેનેજરને મારા ઉપર દયા આવી, મને કે બબલુભાઈ યાર તમે કલાકાર છો તો આવો પહેલાં તમે જમી લો, જમીન પછી વાસણ ધોજો. અરે જમવા બેઠા હોય તો એ પ્રશ્ન પૂછ્યા, જમવા બેઠા છો કે? વાહ તારી. એક ભાઈએ લગ્ન પહેલા એમની ઘરવાળીને મોટો વાયદો આપેલો કે બેબી લગ્ન પછી તો તને હું સૂરજ ચાંદ તારા બધું લઈ આલે કે. પણ એમ થોડું સૂરજ ચાંદ તારા બધું આવી જાય. આ તો લગ્નના 5-6 વર્ષ છે ને એટલે પેલો ભાઈ પેલી એને યાદ કરવા લાગ્યો બેનને કે હું તને કહેતો હતો ને કહું લગ્ન પછી તને છે ને સૂરજ ચાંદ તારા લઈ આપીશ, જોઈ લે કે આપણા છોકરાનું નામ શું? સૂરજ. આપણી બીજી છોકરી નામ શું? ચાંદની. ત્રીજી છોકરી નામ શું? તારા. સૂરજ ચાંદની તારા થયું, સૂરજ ચાંદ તારા લઈ આવે કે તને? જો મેં બોલતા હું મેં કરતા હું આવું ભાઈ. અમુક લોકો તો યાર બહુ મજાના માણસો હોય. અમુક માણસો તમે જુઓ ને એમને તો મજા આવી જાય તમને. માણસનો સ્વભાવ આમ તો એવો જોઈએ કે આપણે માણસના સામે નજર કરીને માણસને આપણે જોઈએ ને તો આપણને માણસને જોઈને મજા આવી જોઈએ, આપણે ખુશ થવા જોઈએ અંદરથી. પણ બાકી આપણે માણસને જોઈએ ને પછી આપણા મોઢામાંથી એમ નીકળે કે જવા દે એ પછી વ્યર્થ છે. અમુક માણસો નહીં હોતા આપણા આગળ થઈને નીકળો તો આપણને એમ થાય કે જવા દેનારા ના આવશે ને તો બહુ ખોટો મગજનો જાય. આવું હોય છે. એટલે અમારા એક જીગરભાઈ છે, મારા એક મિત્ર જીગરભાઈ, તે જીગરભાઈની નવી સગાઈ થયેલી ને તે એમના સાસરીમાં રોકાવા જવાનું આવ્યું હતું. સાસરીમાં રોકાવા જવાનું તે પેલો અંદરથી હરખતા ચરેલો હવે પાછું સાસરીમાં રોકાવા. લગ્ન પહેલાં સાસરીમાં રોકાવા જ્યાં પહેલી જ વખત તે કેવું કર્યું, ઉનાળો હતો તે જીગર અમારે ભાઈ જે રહ્યો ને એને ત્યાં બધા કુમાર કહે ને કે અમારા જીગર કુમારનો ખાટલો બહાર ઢાળ્યો અને એના બાજુમાં એક્ઝેક્ટ જ એનો હાળો હતો ને એનો ખાટલો ઢાળ્યો. બરાબર. તે આ તો પછી 2 જણા રાત્રે ઊંઘ્યા હતા તે રાત્રે તમે જુઓ ને તો પાયલ ખખડે ને એવો અવાજ આવ્યો. એટલે જીગર કુમાર નહીં કે મારા રોણી ભેગા થવા આવ્યા છે મને.
એમને એમ કે મેના રાણી મને મળવા આવ્યા છે. તે પાછા ઊભું થઈને જોયું તો કોઈ દેખાયું નહીં. આ તો હોઈ ગયા પાછા અડધો પોણો કલાક છે ને પાછો એવો અવાજ આવવા લાગ્યો. ત્યાં તો પાછા ઊભા ત્યાં, પાછું આજુબાજુ જોયું કોઈ દેખાડો નહીં. પાછો કલાક દોઢ કલાક રહીને પાછો અવાજ લાગ્યો અડધી રાતે. આ તો ઊભા થઈને જોયું પાછું કોઈ દેખાયું નહીં. એટલે બાજુમાં એમનો હાળો જાગી ગયો. પછી હાળો કે જીજાજી જીજાજી હોઈ જાઓ, કોઈ નહીં આવ્યું. એ તો પેલા ભેંસની હોકોર ખખડા જગે. તમે ઊભા થતી ડોકા ચમ કરો છો મને ખબર છે હો. પેલો બિચારા મનમાં એવું કે મારા મેના રાણી અંદરથી આવે તો હું એમને જોડી બેન અમે થોડી વાતો કરીએ. પણ આ તો પેલી ભેંસની હોકોર ખખડતી હતી. અમુક વસ્તુઓ જેમ શોભતી હોય ને એમ શોભો. કોઈ સારી કન્યા હોય, કોઈ સારી કન્યા હોય તેને શું કહેવાય? સુકન્યા આપણે કહેવાય એમ કે સુકન્યા. પણ કોઈક સારો વર હોય, સારો છોકરો હોય, સારો વર હોય એને આપણો કોઈ સુવર ના કહેવાય. એવું થોડું કહેવાય મારો છોકરો સુવર છે. એવું તમે કહો ચાલે યાર કે મારી છોકરી સુકન્યા છે, નાજુક નમણી સુકન્યા. પણ એમ ના કહેવાય મારો દીકરો નાજુક સુવર. સુકન્યા એટલે સારી કન્યા, અને સુવર એટલો આમ તો સારો છોકરો થાય ને. પણ વસ્તી સુવર એટલે એ સુવર તો બધું ભૂંડમ. હમણાં એક ભાઈને છે ને એક બ્યુટી પાર્લર વાળી જોડે ઝઘડો થઈ જતો. એની ઘરવાળીના બિલના પૈસા કોઈક વધારે લઈ લીધા છે. ત્યાં તો મારો બેટો બગડ્યો કે ગમે તે થઈ જાય કે બ્યુટી પાર્લર વાળીનો ધંધો કે આપણે હવે ચાલવા જ નહીં દેવો, મારે કોક કરવું પડશે તે. એટલે હવે બ્યુટી પાર્લર હતું એટલે ભાઈ બીજું તો શું કરીએ કે જે ભાઈ એક આઈડિયા કર્યો. ભાઈ તમે જો તો બ્યુટી પાર્લરના બહાર જઈને એક કાલિયમ દિવાલ જેવું હતું, ત્યાં જઈને લખી આવ્યો કે ભેંસને ગમે તેટલી ઘસો તો એ ગાય જેવી ધોળી તો ના જ થાય. અને બીજા થઈ જશે પણ આ જગ્યાએ તો નહીં જ થાય. બ્યુટી પાર્લર વાળીનો બાપનો ધંધો ભાગી નો છે મારા હારા. બનેવી શબ્દમાં પાછું જોરદાર એક વાત રહેલી છે. બનેવી એટલે જ્યારે બે ઓમ આડા લીટા ભેગા થાય ને, એક ઓમ ને એક ઓમ, ત્યારે બનેવી છે. વી વી બને વી બે આડો લીટો ભેગો કરીએ તાણે વી બને, એવું બને. બને વી વી વી.
તમને ખબર, ધર્મપત્ની એમના પતિ પરમેશ્વરના પૈસાથી જ પતિને ઉલ્લુ બનાવો, બેવકૂફ બનાવો. કઈ રીતે ખબર છે? બ્યુટી પાર્લરમાં છે. બ્યુટી પાર્લરમાં જઈ હોય ફંટી અને પછી બહાર થઈને તૈયાર થઈને આવા I-20. જવા યાર, બ્યુટી પાર્લરમાં જવું જોઈએ, જવું જ જોઈએ. ના ના, જવું જ જોઈએ, જવું જ જોઈએ. આપણે હું કાને જવું જ જોઈએ. આપણી બધી મહિલાઓ યાર જેવી તેવી નહીં. તમે આપણી મહિલાઓ જેવી તેવી સમજતા હો તો નહીં સમજવાનું, એ આપણી ભૂલ છે. કારણ કે આપણી મહિલાઓ એક હાથે 10 પરિવારનું ટેન્શન લઈને જીવે. પેલા 10 પરિવાર. જો એક તો એનો પોતાનો પરિવાર, એનું ટેન્શન હોય, બીજું હોય પિયરનું ટેન્શન, મારો ભાઈ બિચારો શું કરશે. હા, એ પિયર આવી ગયો, બહુ ડિટેલ નહીં કેવી મારે. જો પેલું એના પોતાના ઘરનું, બીજું પિયરનું, પછી 6 હોય પેલા 6 ટેન્શન હોય પેલા સિરિયલોનો, અલગ અલગ સિરિયલોનો, પરિવારોનો. અનુપમા શું કરશે, ગોપી બહુ શું કરશે, અને બીજા 2 પરિવાર વધે આડોશ પાડોશ વાળા, એમનું ટેન્શન હોય. બાપરે, બોલો કેટલું ટેન્શન લઈને ફરે, કેટલું ટેન્શન. આવું ફક્ત આપણી મહિલાઓ જ કરીએ કે મહિલાઓને તાકાત નહીં યાર. હમણાં એક બેનને બોમ્બે લગ્નમાં જવાનું હતું, બરાબર. તે ઘરેથી એમને જે ડ્રેસ પહેર્યો હતો ને એ થોડો ફિટ લાગતો હતો. એટલે એમની બુનને કહેતા હતા, જો ને યાર ડ્રેસ બહુ ફિટ લાગે છે મને. મેલી કે નહીં લાગતો બાપા, કમ્પ્લીટ જ છે, લે હેડ ને, મોડું થાય છે, ટ્રેન જતી રહેશે. એમને ટ્રેનમાં જવાનું હતું, ટ્રેન જતી રહેશે. એટલે કે મને ફિટ લાગે કે નહીં લાગતો, ચાલ હેડ ફટાફટ. ત્યાં તો ફટાફટ તમે જુઓ તો બોમ્બે જવાનું હતું, રેલવે સ્ટેશન ઉપર ગયો. રેલવે સ્ટેશન ઉપર ગયો ને તો ત્યાં પેલા જે રેલવે સ્ટેશન ઉપર નહીં અનાઉન્સ કરતા, એ થોડી વાર જઈને ઊભો રહ્યો, ટ્રેનનો વેઇટ કરતો હતો, પણ ટ્રેન આવી નહીં. એ પછી પેલા એનાઉન્સ કર્યું કે ભાઈ આજે વરસાદના કારણે બધી ટ્રેનો 1.5-2 કલાક લેટ પડશે. જેની 6 વાગ્યાની હોય એની 7:30 આવશે, 7:30 હોય એની 9 વાગે આવશે એમ. એટલે પેલા એ એનાઉન્સ કર્યું. એ ભાઈએ પછી કીધું કે આના સિવાય કોઈ પૂછવું હોય તો મને પૂછી શકે છે. એટલે બેન તમે જોતીને જોડે ગયો. મને કે ભાઈ આ ડ્રેસમાં બહુ ફિટ નહીં લાગતી મને ડ્રેસ. હવે પેલો ભાઈ બિચારો હું કે કયો, એને સરકાર એના માટેનો પગાર આલે છે. પેલો કે બેન તમારો ડ્રેસ ફિટ લાગે છે, ઢીલો લાગે છે. જો ફિટ લાગુ એમ કહું તોય ઉપાધિ, ઢીલો લાગે છે એમ કહું તોય ઉપાધિ. એટલે કે હું એમ કહું છું સારો જ નહીં લાગતો, તમે હજી જતો રહો. હા, અમુક છોકરીઓ કહેતી હોય છે, એટલે મારે કહેવું પડે છે યાર કે છોકરાઓની છોકરીઓની તાકાત વચ્ચે શું ફરક છે એમ. હા, બધી વાત આમ છે ફરક તો, છોકરાઓ બરાબર જ છે, આપણે એવું ના કહેવાય. પણ અમુક બાબતોમાં છોકરાઓ આગળ છે. હું તમને બતાવું, કોઈ પણ છોકરીને આયા વગર આવી હોય સાહેબ, તો છોકરો એમ કહી દે કે તું કેટલી મસ્ત લાગે છે, તારે ગોડી કયો નાવાની જરૂર છે, તું નાયા વગર મસ્ત જ લાગે છે. જુઠ્ઠું તો જુઠ્ઠું, પણ આવું છોકરો છોકરીને કહી શકે. પણ જો કોઈ છોકરો નાયા વગર આવ્યો હોય તો છોકરી કહી શકે કે તું કેટલો રૂપાળો લાગે છે, કે તાકાત છે છોકરી નહીં યાર. એટલે અમુક બાબતોમાં છોકરાઓ આકર્ષ છે, એ રવા દો. હમણાં એક ભાઈને એમનો ઝઘડો થયો, જોરદાર એટલે જબરજસ્ત ઝઘડો થયો. તે હવે અમુક વખત હોય ઝઘડો થાય ને એટલે ઘરવાળી આમ રીમાં બોલી જાય કહું. એટલે એક ભાઈની ઘરવાળી કહેતી હતી કે આવતી જન્મમાં હું છે ને કૂતરા જોડે પરણી જઈશ, પણ તમારા જોડે નહીં પરણું. તમારા જોડે પરણીને મારે આવું બધું જોવાનું, આવું બધું કરવાનું, આટલું બધું સહન કરવાનું. આવતા જન્મમાં તો હું તમારા જોડે નહીં જ પરણું.
કૂતરા જોડે પરણી જઈશ, કૂતરા જોડે. પેલો કે પણ એમાં કૂતરાનો હો વોક બિચારો. ભાઈએ હારા ઇન્ટરેસ્ટથી કીધું કે ખોટા ઇન્ટરેસ્ટથી ખાવું મને ખબર ના પડે. એક બેનની ખતરનાક સાસુ હતી હો. ખતરનાક એટલે ભૂકા કાઢી ન ખાવ યાર, ધમકાઈ ન ખાવ એની છોકરાનો નતો. એટલે એ સાસુમાને તમે જુઓ ને તો પાડોશીના કૂતરાએ બચકું પડ્યું ડાક બે લાખ લાખ. હા કૂતરાનું એમાં ગમે તેની ખતરનાક આવું ચમના હોય કૂતરા. કૂતરાએ બચકું ભર્યું ને એટલે પેલી વહુ આવી પેલા ઘેર કે તમારા કૂતરાએ મારી સાસુમ કે લાવું ભર્યું બચકું ભર્યું, આવું થોડું ચાલે. પેલો કે એટલે પેલા બેન હતો ને જેમના કૂતરાએ બચકું ભર્યું હતું એ કે સોરી અમારા કૂતરાએ બચકું ભર્યું તો લાવો અમે એમના દવાખાનાનો જે ખર્ચો થાય એ અમે આપી દઈએ, એમને માફ કરી દો. પેલી કે એમ નહીં કરવું, તમારા કૂતરો વેચવો છો મને એમ કહેજો. આવો કૂતરો ઘરમાં રાખું ને કે એટલે અમારે સાહુ આમ વધારા નહીં બોલતી હોતી. હા ત્યાં પેલું કરી દે કે અબરક નહીં બોલે કે કૂતરા દુખતી. જે ભાઈઓ પોતાની ઘરવાળીના ઈશારા એનું ગુસ્સાવાળું ચડી ગયેલું મોઢું આ બધું આમ સમજી લેતા હોય ને મનોમન, પેલી આમ મોઢું કરો ને એમને ખબર પડી જાય કે ગાડી ગરમ થઈ જાય. તો તમારે કોઈ ચોપડીઓ વાંચવાની જરૂર જ નહીં, કારણ કે તમે જ્ઞાનનું છેલ્લું પેપર વાંચી લીધું યાર. બાકી તમને તમારી ઘરવાળીના ઈશારાને એનો ગુસ્સો સમજતા ના આવડતું હોય પછી તમે ક્લાસ 1 અધિકારીની પરીક્ષાએ પાસ કરો ને તોય તમને હિંમત ક્યાં, તમે ખબર જ નહીં. ક્લાસ 1 અધિકારીની પરીક્ષા પાસ કરી છે ને તો હિંમત કે છે તમને આટલું બધું ભણાય કોને કે તમને ખબર જ નહીં પડતી, તમે મારી ફિલિંગ જ નહીં એમ છે. ચોપડીઓ વાંચતા વાંચતા વધુ નહીં વાંચો પણ જોડી જોડી એક્સપ્રેશન ને એના ગુસ્સાવાળો મોઢો ને બધો વાંચતા શીખી જાવ તો હા. મોઢા ઉપરથી હમણાં થોડો વાદળો જતો હતો 5-6 જેવો. હું ધાબા પર બેઠો બેઠો ફોન જોતો હતો. મેં પૂછ્યું, મેં કીધું ચાલ યાર તમે વરસ તો નહીં. મન કે અંબાલાલના કાકાને પૂછ્યા વગર મને ના વરસે. અંબાલાલ કાકા એમ કે તમારો 16, 17, 18 ગમે તે તારીખ આલમ ને એ દાડે વરસી જવાનું, એટલે અમારે એ દાડો અમે વરસી જઈએ. અંબાલાલ કાકો કે પરત છે પડીએ તમે જો. અંબાલાલ કાકો કે આવશે વરસાદ એટલે આવો જ. અંબાલાલ કાકો કે આ તારીખ આ સમય આટલા વાગે ઓમ આટલા એરિયામાં પડવાનો વરસાદ તો પરત છે. આ મોડા બહુ પેલો લાગે છે મને અંબાલાલ કાકા. કોઈ પણની ઘરવાળી હોય ને એને ઝઘડો કરવો હોય બરોબર, પણ એના જોડે કંઈક બોનું ના હોય બરોબર, કાં તો એમની એ ઘરવાળીનો ઓખો વાંકો એટલે કયો ડાયલોગ મારશે એમનો બેસ્ટ ડાયલોગ છે પાછો. કોઈ પણ ભાઈ બોલી જતો હોય ને અને એના જોડે કંઈ બોલવા માટે શબ્દો ના હોય એટલે હું કે ખબર છે, રવા દે આવા હું તમને કોઈક કહે ને તો તમને પાછું ગમશે નહીં. હું ચૂપ છું એટલે કે મને ચૂપ રહેવા દો. અલે પણ તું ચૂપ જ હોય ને તાર જોડે કશું સ નહીં બોલતો. હમણાં એમના જોડે કોઈ પોઈન્ટ હોય તો તમારો વારો આ બધે અમુક બહેનો વ્રત કરતી હોય બરોબર, વ્રત કરાય આપણને પતિ પરમેશ્વર આપણા માનતા હોય તો વ્રત કરવું છે જરૂરી છે યાર. પણ અમુક બહેનો કેવું કરશે ખબર છે, વ્રત કરશે એટલે સવારે છે ને વડલાની આજુબાજુ જઈને દોરા બોચશે દોરા, અને હોજે પછી ઘરવાળા હોમે જઈને ડોળા કાઢશે. ઘેરી જાઉં ચૂપચાપ ખબર નહીં પડતી જમવાનું આવે શાંતિ રાખો.
પેલો કે પણ ભૂખ લાગી છે મને. ભૂખ તમને એકલોને જ લાગી છે? અમે ઘરમાં બીજો નહીં, શાંતિથી બેસી જો આવશે. પેલા વ્રતમાં ડોરા કાઢીને ધંકાવો તો પેલો કોઈ કઈ ના કા, કારણ કે કોઈ કે તો પેલી તરત કે તમારા માટે હું કેટલા વ્રત કરું છું તોય તમને મારું સેજ સહન નથી. બરોબર છે